હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજે તમારા માટે સ્માર્ટ નોલેજ હબમાં ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ વિશે કેટલીક માહિતી લઈને આવ્યો છું. તો આપણે ધ્યાનથી સાંભળીશું. જો ઇતિહાસ ભણવો હોય તો તમારે વાંચવું ના પડે અને ગોખવું ના પડે. એને વાર્તાની જેમ તમે સમજો તો તમને જલ્દી યાદ રહો. અને આપણો ઇતિહાસ બહુ પૃથ્વીની ઉત્પત્તિ થયા પછી ભણવાનો છે. બહુ તમારા જે ત્રિદેવ છે બહુ એ ત્રિદેવનું કાર્ય બહુ પૃથ્વીની ઉત્પત્તિ પછી જેને મનુષ્યનું સર્જન કર્યું એના વિશે આપણે ભણવાનું છે. બહુ હું તમને જોડે જોડે અલગ અલગ પ્રકારની વાર્તાઓ કહેતો છે. બરાબર, તો આપણે શરૂ કરીએ. બહુ ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ. તો સૌપ્રથમ ત્રિદેવથી શરૂ કરીએ. બહુ ત્રિદેવ એટલે તમારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બહુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બહુ ત્રણ ત્રિદેવ. બહુ ત્રણેયનું કામ અલગ અલગ છે. બહુ એ ત્રણેયનું કામ જોઈએ આપણે. તો બ્રહ્માજીનું કામ શું છે? પૃથ્વીનું સર્જન કરવાનું. બરાબર, તારે જે પૃથ્વી તમે જોવો છો બરાબર, એ પૃથ્વીનું સર્જન કરવાનું, એને શણગારવાનું કામ કોનું છે? બ્રહ્માજીનું. બરાબર, તમે જે પર્વતોથી પહાડો જે કુદરતી સૌંદર્ય તમે જોવો છો બરાબર, મનુષ્યથી લઈને બધું બરાબર, એ સર્જન કરવાનું કામ કોનું છે? બ્રહ્માજીનું. બરાબર, વિષ્ણુજીનું કામ શું છે? પૃથ્વીનું પાલન કરવાનું. બરાબર, પૃથ્વીના જે મનુષ્યો હોય, પ્રાણીઓ, પક્ષીઓ હોય બરાબર, એનું જીવન વ્યવસ્થિત ચાલે બરાબર, એ પાલન કરતા જ બરાબર, પાલન કરવાનું. અને જો કોઈ રાક્ષસ કે એવું કોઈ આવી જાય તો અલગ અલગ યુગમાં એને અલગ અલગ જન્મ લઈને બહુ એનો સંહાર કરે છે. અને તારા મહેશજી એટલે શિવજી. બસ શંકર ભગવાનનું સાચું નામ મહેશજી છે. બરાબર, એટલે મહેશજી હતા શિવજી, એ તારા પૃથ્વીના વિનાશકારી છે. બરાબર, આપણે ઘણા બધા સિરિયલોમાં જોયા કે જે તારે ગુસ્સામાં હોય તાંડવ કરી બરાબર, તો તાંડવમાં તારા પૃથ્વી પર પ્રલય આવી જાય છે. બહુ ભૂકંપ આવી જાય છે. આપણે માન્યતા પ્રમાણે તો એવું જ છે કે જે વખત તમારા પૃથ્વી પર ભૂકંપ આવે બરાબર, એ વખત આપણે એવું વિચારી લેવાનું કે મહેશજી ગુસ્સામાં છે બરાબર, એના કારણે તાંડવ થયો. અથવા કોઈ પ્રલય આવે તમારા પૃથ્વી પર બરાબર, કોઈ વિનાશકારી બીમારીઓ આવી બરાબર, તો આપણે એવું વિચારી લઈએ કે ભાઈ ભગવાન તરફથી આપણને એની સજા છે બરાબર, આપણે કોઈ ભૂલ કરીએ છીએ અને ભૂલની સજા આપણને મહેશજી આપે છે બરાબર. તો આ ત્રિદેવનું કામ એ છે કે એક બ્રહ્માજી શું કરે? તારી પૃથ્વીનું સર્જન કરે. એટલે મનુષ્યથી લઈને બરાબર, જીવસૃષ્ટિ લઈને બધાનું સર્જન કરે બરાબર. એ તારી જીવસૃષ્ટિ કમ્પ્લીટ ચાલે બરાબર, તબક્કાવાર ચાલે બરાબર, એનું દેખરેખ કોણ રાખે? વિષ્ણુ ભગવાન. બરાબર, અને શંકર ભગવાનનું કામ છે વિનાશ કરવાનું. હા, પણ આપણે એ જોયું છે કે શંકર ભગવાન તમે તપસ્યા કરો તો તમને તાત્કાલિક એને ફળ આપી દે બરાબર. ઘણા બધા રાક્ષસો એવા હતા બરાબર કે થોડું શિવજીની તપસ્યા કરી અને શિવજી પ્રસન્ન હોય બરાબર, અને જે મું માગી વરદાન આપી દે. તારે જે જોતું એ પ્રકારનું વરદાન આપી દે બરાબર. તો ઘણી વખત એ વરદાન આપી દે અને એ જ વરદાનમાંથી બચાવવા માટે વિષ્ણુજીના ઘણા બધા અવતારો લેવા પડ્યા બરાબર. તારી પૃથ્વી પર સમયાંતરે એ રાક્ષસોથી બચાવવા માટે વિષ્ણુ ભગવાને ઘણા બધા અવતાર લીધા બરાબર. મહિષાસુર જેવા રાક્ષસને મારવા માટે બરાબર, સોરી ભસ્માસુર જેવા રાક્ષસને મારવા માટે બહુ મોહિની જેવો સ્ત્રીનું પણ રૂપ લીધું હતું એને. એટલે એવું શંકર ભગવાનનું કોમ છે બહુ વિનાશક છે. બહુ વિનાશ કરી પણ તો એ ભોળિયા છે બહુ. કોઈને વરદાન બરદાન જોઈતું હોય તો તાત્કાલિક એને આપી દે બરાબર. પણ આ તમને બચાવવા કોણ આવવું પડે? છેલ્લે તો વિષ્ણુ ભગવાન જ આવવું પડે બહુ, અલગ અલગ અવતારમાં બરાબર. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશે બહુ પૃથ્વીની જોડે મળી રચના કરી. હવે પૃથ્વીની રચના થઈ જાય પણ એ રનાર તો કોઈ આવવું જોઈએ ને પૃથ્વીમાં બરાબર. તો પૃથ્વીના અંદર બ્રહ્માજીએ કર્યું, પોતાના 10 માનસ પુત્રોને મોકલ્યા બહુ. માનસ પુત્રો મતલબ કે એને બનાવ્યા બહુ. અમે આપણે કથામાં એવા પડે કે આપણને ભગવાને પંચતત્વ એટલે માટીમાંથી, અગ્નિમાંથી, વાયુમાંથી પંચતત્વ ભેગા કરીને આપણને બનાવ્યા છે બરાબર. તો બ્રહ્માજીએ 10 માણસ પુત્રો બનાવ્યા બહુ. કયા કયા? અત્રિ, પુલત્સ્ય, વશિષ્ઠ, નારદ, અંગિરસ, ભૃગુ, પુલહ, મરીચ, દક્ષ અને કૃતઋષિ બરાબર. આ 10 માનસ પુત્રો બનાવ્યા. હવે માનસ પુત્રને પૃથ્વી પર મોકલ્યા ખરા, પણ થયું જેવું કે પૃથ્વી પર તો એકલા પુરુષો જ દેખા મળ્યા બરાબર. સ્વાભાવિક પુરુષો હોય તો સ્ત્રીઓની જરૂર પડે. એટલે જે બ્રહ્માજી વિચારતા હતા કે ભાઈ હું માનસ પુત્રો મોકલે અને માનસ પુત્રો ભેગા થઈને બહુ પૃથ્વીનું આગળ સર્જન કરશે અથવા પૃથ્વીને કોઈ નવો રંગરૂપ આપશે બરાબર. પણ એવું થયું નહીં બરાબર. એટલે પછી માનસ પુત્રોને પાછા બોલાયા કે તમે આવી જાઓ બરાબર. પછી આગળ જોઈએ તો એને દક્ષ પ્રજાપતિ બરાબર. દક્ષ પ્રજાપતિ એ બ્રહ્માજીનો પુત્ર જ છે બરાબર. દક્ષ પ્રજાપતિ છે એ બ્રહ્માજીનો પુત્ર છે બરાબર. આપણે દક્ષ પ્રજાના પુત્ર તમે ગણો તો નારદ
બરાબર, દક્ષ પ્રજાપતિ, ઘણા બધા દેવી દેવતાઓ, બરાબર. તો દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ, પછી દક્ષ પ્રજાપતિને જવાબદારી આપી. બરાબર, બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિની રચના કરી, પછી દક્ષ પ્રજાપતિની જવાબદારી આપી કે પૃથ્વી પર તમારા મનુષ્યો બનાવવાની તમારી જવાબદારી. બરાબર, તો દક્ષ પ્રજાપતિ એવું કર્યું, પ્રથમ પુરુષ બનાવે મનુ. બરાબર, હવે એને ખબર હતી કે જો 10 માણસ પુત્રો જે તે પૃથ્વીનું કોઈ સર્જન થયું નહીં. બરાબર, લેવાનું કર્યું, જોડે જોડે સ્ત્રીએ બનાવી. તો તમારે એવું યાદ રાખવાનું, પ્રથમ પુરુષ કોણ? મનુ. બરાબર, તમારી પૃથ્વી પર કોઈ પહેલો પુરુષ આવ્યો હોય તો મનુ. અને પ્રથમ સ્ત્રી કઈ હતી? શતરૂપા. બરાબર, પ્રથમ પુરુષ મનુ અને પ્રથમ સ્ત્રી કઈ હતી? શતરૂપા. અને આ બંને ભેગા થઈને 100 પુત્રોનો, બરાબર, 100 પુત્રોનો જન્મ આપ્યો હતો. 100 પુત્રો બનાવ્યા, આપણે એવું કહીએ. બરાબર, 100 પુત્રોનો જન્મ આપ્યો અને 100 પુત્રો તમારી પૃથ્વી પર વહેંચાઈ ગયા. બસ જ્યાં આપણે વસ્તી જોઈએ છે બહુ બધી, બહુ મનુ અને શતરૂપાની જ છે. ભાઈ એ સમયાંતરે પેઢી બદલાતી આવે અને તમારા જે ગોત્ર વંશ હોય એ બદલાતો આવે. બરાબર, એટલે પ્રથમ પુરુષ મનુ યાદ રાખવાનો અને સ્ત્રી શતરૂપા યાદ રાખવાની. બસ યાદ રાખજો. અને એમાં 100 જેટલા પુત્રો હતા, એ 100 પુત્રો ડિવાઈડ થઈ ગયા અને તારી પૃથ્વીની રચના કરી. સંચાલન કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, હવે જો આજે 10 માણસ પુત્રો હતા, બરાબર, એમાંથી ઘણા સપ્ત ઋષિ બન્યા. બરાબર, સપ્ત ઋષિ આપણે જોઈએ છે તમારા અવકાશમાં આખું તારા જૂથ છે, તારા મંડળ છે. બરાબર, સપ્ત ઋષિનું. બરાબર, તે સપ્ત ઋષિ વિશે આપણે જોઈએ. અને દક્ષ પ્રજાપતિને તમને ખબર છે. બરાબર, મહેશજીના સસરા કહેવાય, અથવા શંકર ભગવાન શિવના સસરા કહેવાય. બરાબર, દક્ષ પ્રજાપતિનો 29 પુત્રી હતી, એ સિવાય પાર્વતી હતી. બરાબર, પાર્વતી માતાના લગ્ન મહેશજી જોડે થયા. બરાબર, પછી કોઈક યજ્ઞ હતું. બસ ખાલી મોટી મોટી કહું છું, પછી તમારે શાંતિઓ પર આપણે કહીશું. બરાબર, તો યજ્ઞ હતું ને યજ્ઞમાં શિવજીને આમંત્રણ ના આપ્યું. બરાબર, અને જે સતી અથવા પાર્વતી માતા એકલા છે અને અમે નિયમ હોય, બરાબર, આમંત્રણ વગર તો જવાય નહીં. એટલે શંકર ભગવાનને ખબર હતી કે આપણે આમંત્રણ મળ્યું નહીં એટલે જવાતું નહીં. બરાબર, પણ સ્ત્રી હટ બહુ આગળ એને ઝૂકવું પડ્યું. તો એ પાર્વતી માતા ના પાડી, તો એ પાર્વતી માતા મોને નહીં. બસ જો, બરાબર, તો દક્ષ પ્રજાપતિએ અપમાન કર્યું. બરાબર, બધા દેવોને બોલાયા હતા, બ્રહ્મા વિષ્ણુ બધાને બોલાયા હતા, મહેશજી નહોતા બોલાયા. એટલે અમે પાર્વતીને અપમાન જેવું લાગ્યું. બરાબર, બધાને બોલાયા, મારા પતિને ના બોલાયા. અને પછી બસ દક્ષ પ્રજાપતિ એવું કર્યું કે પાર્વતી માતાને બહુ થોડું ના કહેવાના શબ્દો કહી દીધા. બરાબર, અને પછી આપણે જોઈએ કે પાર્વતી માતાએ ગુસ્સે થઈને અગ્નિ સ્નાન કર્યો. બરાબર, એમાંથી 51 શક્તિપીઠોની રચના થઈ અને એમાંથી 3 તમારા ગુજરાતમાં છે. બરાબર, એક અંબાજી, બીજી ચોટીલા અને ત્રીજી તમારી પાવાગઢ. બરાબર, એ દક્ષ પ્રજાપતિની એ કહાની છે. ભાઈ આપણે જેમ આગળ વધીને જોઈજો. જો સપ્ત ઋષિમાં જોઈએ તો અત્રિ ઋષિ, બરાબર, કશ્યપ ઋષિ, બરાબર, એ સિવાય વશિષ્ઠ ઋષિ, બરાબર, ભારદ્વાજ ઋષિ, ગૌતમ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, બરાબર, અને જમદગ્નિ ઋષિ. બરાબર, આ 7 ઋષિ વિશે આપણે જોવાનું છે. તો શરૂ કરીએ પહેલાં સપ્ત ઋષિમાં અત્રિ ઋષિ. બહુ અત્રિ ઋષિનું તમે યાદ રાખજો. બહુ આ તમારા પરીક્ષામાં પૂછાય એવું છે. બહુ તમારા ઋગ્વેદ, બહુ વેદોનો જે છે, બરાબર, કોન્સેપ્ટ એના અંદર કદાચ એના પ્રશ્નો આવી શકે. બહુ વેદો વિષયમાં જો અત્રિ ઋષિ, તો ઋગ્વેદમાં સૌથી વધુ વખત ઉલ્લેખ. બહુ તમે ઋગ્વેદ વાંચો તો એ ઋગ્વેદમાં કોઈ ઋષિનું નામ આવતું હોય સૌથી વધુ વખત તો અત્રિ ઋષિ. બહુ કદાચ પરીક્ષામાં પૂછાય કે એવા કયા ઋષિ જેનું નામ ઋગ્વેદમાં સૌથી વધુ વખત લેવામાં આવ્યું છે, તો અત્રિ ઋષિ. બરાબર, અને આપણને ખબર છે કે એના અંદર 10 મંડળો હતા. બરાબર, તમારા ઋગ્વેદની અંદર 10 મંડળો હતા. તો એ 10 મંડળોમાંથી 5મા મંડળની રચના કોણે કરી હતી? અત્રિ ઋષિએ. બરાબર, 10 મંડળો છે તમારા ઋગ્વેદમાં. એ ઋગ્વેદના 10 મંડળોની 5મા મંડળની રચના અત્રિ ઋષિએ કરી. અને એ જ મંડળને આપણે આત્રેય મંડળ કહીએ છીએ. બરાબર, અત્રિ ઋષિએ કરી જે મંડળની રચના, એટલે આપણે આત્રેય મંડળ કહીએ. અને જ્યાં જ્ઞાનના પ્રતીક હતા, જો જ્ઞાનના પ્રતીકને બરાબર છે. બરાબર, એટલે તમસ, બરાબર, જે તમારા ક્રોધ, કામ, મોક્ષ આપણે કહીએ છીએ. બરાબર, અર્થ કામ ક્રોધ, બરાબર, એના પર એના વિજય પ્રાપ્ત થતો. બરાબર, એટલે એનો જ્ઞાનના પ્રતીક કહેવાય. અને અનસૂયાના પતિ, બરાબર, અત્રિ ઋષિ અનસૂયાના પતિ હતા. એ સિવાય ચંદ્ર, દત્તાત્રેય ભગવાન, દુર્વાસા ઋષિના પિતા. જો એટલે એમાં સચ એવું અનસૂયા, બહુ જે અનસૂયા છે, બરાબર, અત્રિ ઋષિના એકદમ તપસ્યા કરી. બહુ ભગવાન, ત્રણેય ભગવાનની તપસ્યા કરી. બહુ પહેલાં બ્રહ્માજીની કરી, વિષ્ણુજીની કરી અને પછી છેલ્લા મહેશજીની કરી. બહુ ત્રણેયની તપસ્યા કરી
બરાબર. ત્રણેય ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કીધું. એટલે અંશુએ કીધું કે તમે ત્રણેય ભગવાન બરાબર તમે મારી કોખે જન્મ લ્યો, હું તમારી માતા બનું. બરાબર. અંશે એવું કીધું કે તમે ત્રણેય મારી કોખે જન્મ લ્યો અને હું તારી માતા બનવો. એટલે ભગવાન પોતે તો આવી ના કે એટલે કર્યું બરાબર. આજે ચંદ્રદેવ છે બરાબર એ બ્રહ્માજીનો અવતાર છે. બરાબર. ચંદ્રદેવ છે ત્યાં બ્રહ્માજીનો અવતાર. દત્તાત્રેય ભગવાન છે બરાબર એ વિષ્ણુજીનો અવતાર છે. અને દત્તાત્રેયનું આપણા ગુજરાત રાજ્ય જોડે બહુ કનેક્શન છે. બરાબર. તમારા જુનાગઢની અંદર જે ઊંચું શિખર છે ગુરુ શિખર, બરાબર એ ગુરુ શિખર ઉપર બરાબર આ દત્તાત્રેયનો આશ્રમ હતો અથવા તો બિરાજમાન હતા. બરાબર. ત્યાં દત્તાત્રેય ભગવાન છે બહુ તારા ગુરુ શિખર ઉપર બિરાજમાન હતા. બહુ સૌથી ઊંચું ગુજરાતનું શિખર પૂજાય તો ગુરુ શિખર, બહુ જુનાગઢ પર્વત ગિરનાર પર્વતનું અને એના ઉપર બિરાજમાન હતા. અને આ ભગવાન વિષ્ણુનો અવતાર હતા. અને દુર્વાસા ઋષિ, બહુ દુર્વાસા ઋષિ છે એ ભગવાન શિવનો અવતાર હતા, એટલે મહેશજીનો અવતાર હતા. એટલે બરાબર. એટલે અંશે એવું કર્યું ત્રણેય દેવોના પોતાના બાળક બનાવ્યા. બરાબર. એટલે એટલા માટે તમારે યાદ રાખવાનું. બસ ચંદ્રદેવ એટલે બ્રહ્માનો અવતાર, દત્તાત્રેય ભગવાન એટલે વિષ્ણુનો અવતાર અને દુર્વાસા ઋષિ એટલે મહેશનો અવતાર. આ ત્રણેય દેવતાઓ આપણા ગુજરાત માટે ખાસ ઉપયોગી છે. બસ ચંદ્રદેવ તમે જુઓ છો બસ સોમનાથનું સૌપ્રથમ મંદિર એને બંધાવ્યું હતું. બસ સોમનાથનું મંદિર સૌપ્રથમ કોને બંધાવ્યું હતું? ચંદ્રદેવે. બસ પછી દત્તાત્રેય ભગવાન તમારા ગુરુ શિખર ઉપર આવે છે અને દુર્વાસા ઋષિએ તમારો આગળ આવશે ઇતિહાસમાં. બરાબર. પછી તમે જુઓ બીજા તમારા કશ્યપ ઋષિ, બરાબર. તો કશ્યપ ઋષિ કોના પુત્ર હતા? મરીચી ઋષિના પુત્ર. બરાબર. મરીચી ઋષિના જે તમારા 10 માણસો હતા બરાબર એ 10 માણસોમાં મરીચી ઋષિના પુત્ર કોણ હતા? કશ્યપ. બરાબર. કશ્યપ ઋષિમાં યાદ રાખજો તારા 10 મંડળોમાંથી 9મા મંડળની રચના કોને કરી? કશ્યપ ઋષિએ. પછી પ્રજાપતિ દક્ષની 13 કન્યા સાથે વિવાહ કર્યા. બહુ 29 કન્યાઓ સાથે તો વિવાહ ચંદ્રદેવે કર્યા હતા. એ સિવાય બીજી 13 કન્યાઓ હતી. બરાબર. એ 13 કન્યાઓ સાથે વિવાહ કોને કર્યા? કશ્યપ ઋષિએ. બરાબર. તમે એટલું યાદ રાખવાનું જે દેવી દેવતાઓ જે લગ્ન કરતા હતા ને એ કોઈ વિશેષ કાર્ય માટે જ કરતા હતા. બરાબર. ખાલી આપણા જેમ નહીં, કોઈક વિશેષ કાર્ય હોય ને તો જ એના લગ્ન કરતા હતા. બરાબર. પછી તેમના સંતાનોમાં આ યાદ રાખજો કયા કયા? દેવ, દાનવ, મનુષ્ય, નાગ, પક્ષી, પ્રાણીઓ વગેરે. જો એ 13 કન્યાઓ સાથે લગ્ન કર્યા બરાબર કશ્યપ ઋષિએ. તો એ કશ્યપ ઋષિના સંતાનો લેવું તારી પૃથ્વી પર જેટલે પ્રજા તમને દેખાય ને બધા બસ આપણે આવી જઈએ. બરાબર. દેવ, દાનવ, મનુષ્ય, નાગ, પક્ષી, પ્રાણીઓ એ તારી પૃથ્વી પર તમને જેટલા દેખાય છે બરાબર એ બધા જ કશ્યપ ઋષિના સંતાન કહેવાય. બરાબર. અને બધા સંતાનોની આ 13 કન્યાઓ જ્યારે વિવાહ કર્યા બરાબર એ બસ એની માતાઓ. બરાબર. આમાં તો ઓછું લખેલું ગંધર્વનું ઘણું બધું આવે. બરાબર. ગંધર્વ, અસુરો, બરાબર રાક્ષસો બધું ઘણું બધું આવી જાય. બરાબર. અને તેમનો આશ્રમ શ્રીનગરના મેરુ પર્વત ઉપર હતો. બરાબર. તમારા કાશ્મીરની અંદર જે શ્રીનગર આવ્યું એ શ્રીનગરના મેરુ પર્વત ઉપર કોનો આશ્રમ હતો? કશ્યપ ઋષિનો. બહુ મેરુ પર્વત તમે રામાયણમાં જોયું હશે. બરાબર. રામાયણમાં એનો કિસ્સો આવે આખા મેરુ પર્વતનો. બરાબર. તો એ મેરુ પર્વત પર કોનો આશ્રમ હતો? કશ્યપ ઋષિનો. બરાબર. જોઈ લે બે. પછી આપણે આગળ જોઈએ. જો આગળ આપણે વશિષ્ઠ ઋષિ જોઈએ. બરાબર. 2 ઋષિ જોયા આપણે સપ્ત ઋષિમાંથી. બહુ અત્રિ ઋષિને કશ્યપ ઋષિ બી જોયું. હવે જો વશિષ્ઠ ઋષિ તો યાદ રાખજો અયોધ્યાના રાજગુરુ હતા. બહુ જે દશરથ રાજાની અયોધ્યા હતી બહુ એ અયોધ્યાના રાજગુરુ હતા. બહુ હવે રાજગુરુ હતા એટલે સ્વાભાવિક છે કે જે દશરથ રાજાના પુત્રો હતા રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન બહુ એ બધાને ભણાવવાની જવાબદારી કોની હોય? ગુરુની હોય. બહુ તો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બધાના શાસ્ત્રોની વિદ્યા શીખવાડી. શાસ્ત્રો, શસ્ત્ર નહીં શાસ્ત્રો. બરાબર. તારા 4 વેદો ગણો. બરાબર. એના વિશે જ્ઞાન આપ્યું. બરાબર. પછી કયા શસ્ત્ર કઈ ચલાવાય ને એનું જ્ઞાન આપ્યું. શસ્ત્ર ના લે શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. બરાબર. ઋગ્વેદમાં 7મા મંડળની રચના કરી. બરાબર. કયા મંડળની? 7મા મંડળની. બરાબર. તેમના જોડે કઈ ગાય હતી? કામધેનુ ગાય હતી. બહુ ચમત્કારી ગાય હતી. બહુ એ કામધેનુ ગાય હતી અને કામધેનુ ગાયની સ્ટોરી ઉપરથી તારા ભીષ્મ પિતાનો જન્મ થાય છે. બહુ એવું હોય છે કે કામધેનુ ગાય વશિષ્ઠ ઋષિના આશ્રમ બંધાયેલી હોય છે. બરાબર. અને ભીષ્મ પિતામાં તમે જે બતાવ્યું એ પહેલાં બ્રહ્માજીના 7 પુત્રો હોય છે. બરાબર. એ 7 પુત્રો હોય છે
અને 7 પુત્રો અહીંયા પૃથ્વીમાં ફરતા હોય છે અને આ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં કામધેનુ ગાય જોઈ જ હોય છે. સોરી 8 હોય છે, વસુપુત્રો કહેવાય. 8 પુત્રો હોય છે અને વસુપુત્રો કહેવાય. અહીંયા પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હોય છે અને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં કામધેનુ ગાય જોવી છે. બરાબર. હવે આશ્રમમાં ગાય હોય એટલે દિવસે તો લેવા જવાય નહીં. બરાબર. એટલે એવું કંઈ રાત્રે રહ્યા આવી છે. બરાબર. રાત્રે ગાય ચોરી જ હોય છે. બરાબર. પણ એમાં જે તારા મહાભારતમાં જે ભીષ્મ હોય છે, બરાબર, એટલે એક વખત એવું કહે છે કે આપણે આજે ચોરી ના કરાય. બરાબર. એવાનું પુણ્ય કહેવાય છે. એવાને એટલું તો કીધું કે આપણે આજે ચોરી ના કરાય. બરાબર. પણ તો એ ગાય ચોરી જ હોય છે અને વશિષ્ઠ ઋષિ પોતે બહુ જ્ઞાની ઋષિ હોય છે એટલે પોતે આમ જોવી છે. બરાબર. પોતાની દિવ્ય ચક્ષુ વડે જોવી છે કે ભાઈ 8 વસુપુત્રો આવ્યા હતા અને મારી ગાય ચોરી જાય એટલે એને શ્રાપ આપી છે. બરાબર. કા 8 પુત્રો બહુ પૃથ્વી પર જન્મ લે છે. બરાબર. પછી ગંગાના ગંગા માતાના પેટે અવતાર લે છે. બરાબર. અને પછી વારા પરથી એક કરીને બધા મૃત્યુ પામે છે. બરાબર. એક પુત્ર જીવિત રહે અને એક પુત્ર જીવિત રહે એ તારા ભીષ્મ પિતામહ. બરાબર. તો એ કામધેનુ ચમત્કારી ગાય હોય છે અને આ જ કામધેનુ માટે વિશ્વામિત્રી આમ તો ઋષિ કહેવાય. બરાબર. પણ જે કદાચ યુદ્ધ કરતા હોય છે કામધેનુ ગાય માટે એકાદ રાજા હોય છે. બહુ વિશ્વામિત્રી ઋષિ આપણે આગળ વાત કરીશું, પણ એ સૌથી શક્તિશાળી રાજા હોય છે. એક બહુ વિશ્વામિત્રી ઋષિ એક ઋષિ પછી બને રહ્યા, પણ પહેલાં ક્ષત્રિય કુળમાં જન્મેલા રાજા હોય છે અને બહુ ગજબના રાજા હોય છે. બહુ એ જે વિચારીને કે મારે આ વસ્તુ જોવો છે એટલે જોવો જ. બહુ એટલે વશિષ્ઠ ઋષિ જોડે ઘણી બધી વખત ગાયને લેવા માટે સંઘર્ષ થયા, પણ સ્વાભાવિક એ રાજા હતા, પેલા ઋષિ હતા. બરાબર. એટલે ગાય મળી નહીં, પણ એમણે જોયું કે જો હું આટલો મહાન રાજા છું તો આ ઋષિ મને હરાવી છે, તો આ ઋષિમાં કોઈક તાકાત હશે. એટલે એમણે કર્યું, રાજપાટ છોડી દીધું અને પછી ઋષિ બન્યા. બરાબર. કઈ હટમાં કે હું વશિષ્ઠ ઋષિ કરતાંય મોટો ઋષિ બને અને એના જોડે જે વિદ્યા છે ને એનાથી વધારે વિદ્યા હું મેળવે. એ પોતાના અહંકારના લીધે ઋષિ બન્યા હતા. બરાબર. એટલે વિશ્વામિત્ર ઋષિ ગાય સાથે સંઘર્ષ થતા વશિષ્ઠ ઋષિના બહેના. એના પછી ચોથા નંબરે તારા ભારદ્વાજ ઋષિ આવે છે. તો એના પુત્ર કોણ હતા? દ્રોણાચાર્ય. અને દ્રોણાચાર્યનો પુત્ર કોણ હતો? અશ્વસ્થામા. અને આ જ તમારા ભારદ્વાજ ઋષિએ વિમાન શાસ્ત્રની રચના કરી હતી. એ વખતના સમયે અવકાશયાન, વિમાનયાન કઈ રીતે બનાવવું, કઈ રીતે ઉડે, કઈ રીતે ટેકઅપ કરો, બરાબર, એ બધું એના પુસ્તકમાં છે. કયા? વિમાન શાસ્ત્રમાં. હવે દ્રોણાચાર્યની વાત કરીએ. ભારદ્વાજ ઋષિના તો તમે મહાભારતમાં જોયા છે. પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય. અને એનો એક પુત્ર છે અશ્વસ્થામા. એ અશ્વસ્થામા તમારા 7 ચિરંજીવીમાંથી એક. તમારે પૃથ્વી પર જે 7 ચિરંજીવી જીવતા છે એમાંથી એક અશ્વસ્થામા. બરાબર. કે પાંડવોના પુત્રને રહ્યો. બરાબર. મારવા મથતો હોય છે. એના અને એને શ્રાપ મળે છે કે તું આજીવન ભટકતો રહે. એટલે અશ્વસ્થામાં ચિરંજીવી પુત્રમાં આવે છે. અને આ વિમાન શાસ્ત્રની રચના યાદ રાખવાની ભારદ્વાજ ઋષિએ. બ્રહ્માસ્ત્ર છોડે છે અશ્વસ્થામાં. બરાબર. પાંડવોના પુત્રનો મારવા માટે ભૂલથી છોડે છે. એને એવું હોય છે કે જે શયન કક્ષાનો ખંડ છે એમાં પાંડવ ઊંઘ્યા હોય છે. એને દુર્યોધનના મોતનો બદલો લેવા માટે. બરાબર. દુર્યોધનના મોતનો બદલો લેવા માટે એ તો પાંડવોને મારવા મથતો હોય છે. બરાબર. અને બાણ છોડે ભૂલથી. બરાબર. પાંડવોના પુત્ર પૌત્ર મરી જાય છે અને પછી શ્રી કૃષ્ણ ભગવાન શ્રાપ આપી છે. બરાબર. તું આજીવન જીવે, તારું મૃત્યુ નહીં થાય. જો સુધી મારો ફરીથી અવતાર નહીં થાય. બોલે હજુ કૃષ્ણ ભગવાનનો એટલે વિષ્ણુ ભગવાનનો છેલ્લો અવતાર બાકી છે, કલ્કી. મારો ફરી અવતાર થશે, તું મને મદદ કરે પછી તને મોક્ષ મળશે. એ 7 જે ચિરંજીવીઓ છે એ 7 ચિરંજીવીઓ. બરાબર. એ તમારા ભગવાનની શું કહેવાય મદદ કરવા માટે જીવી છે. બરાબર. પછી તમે 5મા ગૌતમ ઋષિ. ઓની સ્ટોરી થોડી સારી છે. સારી એક ગૌતમ ઋષિ છે. એની પત્ની અહલ્યા. આ યાદ રાખજો. ન્યાયશાસ્ત્રની રચના કરી. પોતે ન્યાયના દેવતા કહેવાય. આમ તો ન્યાયના દેવતા શનિદેવ કહેવાય, પણ ન્યાયશાસ્ત્રની રચના કરીને મતલબ થયો કે પોતે ન્યાય વિશે ઘણું બધું જાણતા હોય. ગૌતમ ઋષિ.
અને જનક રાજાના કુલગુરુ હતા. જો વશિષ્ઠ રાજાના કુલગુરુ કોણ હતા? સોરી, અયોધ્યાના કુલગુરુ એટલે દશરથ રાજાના કુલગુરુ હતા એ વશિષ્ઠ ઋષિ હતા. અને જનક રાજાના કુલગુરુ કોણ હતા? ગૌતમ ઋષિ. બે યાદ રાખજો. હવે અહીંયા આવીએ તો થાય છે જેવું કે ગૌતમ ઋષિ સવારે સૂર્યોદય પહેલાં સૂર્યોદય પહેલાં નદી હોય છે એ નદીમાં સ્નાન કરવા જાય છે. અને જે એની પત્ની હોય છે અહલ્યા, બરાબર, એ વખત ખૂબ જ સુંદર હોય છે. એ વખતના સમયે સૌથી સુંદર હોય છે. એટલે જે ઇન્દ્રદેવ હોય છે, બરાબર, એ ઇન્દ્રદેવની નજર થોડી બગડે છે. બરાબર, એવું કરીએ ગૌતમ ઋષિનું વેશ ધારણ કરીને એ આવે છે. સ્વાભાવિક છે કે કોઈ સ્ત્રી હોય તમે વેશ બદલીને આવો, એના પતિ જેવો તો થોડી ખબર પડવાની છે. એટલે વેશ બદલીને આવી છે અને એના જોડે થોડો દુર્વ્યવહાર કરી છે. અને એટલામાં ગૌતમ ઋષિ આવી છે. એટલે આ જોવી છે, બરાબર, એટલે એને શ્રાપ આપી છે એની પત્નીને કે તું પથ્થર જેવી થઈ જાય એમ. એને શ્રાપ આપી છે કે તું પથ્થર બની જાય એમ. હાલ તું પથ્થર બની જાય. અને ઇન્દ્રદેવને એવો શ્રાપ આપી છે કે તારી આખા શરીર ઉપર યોનિઓ ઉગશે. 1000 યોનિઓ થઈ જશે તારા શરીર ઉપર. એવો શ્રાપ આપી છે. અને અહલ્યાનો શેનો શ્રાપ આપી? પથ્થર બનવાનો. અને પછી આપણે રામાયણમાં જોઈએ છે કે રામ ભગવાન જે જંગલ એટલે ફરતા જોઈએ, બરાબર, જંગલમાં જતા હોય છે જ્યારે વનવાસ થાય છે. એક વખત કોઈ પથ્થર પડ્યો હોય, પથ્થરમાંથી કોઈ બોલતું હોય છે અને પછી ભગવાન પોતાનો પગ મૂકે છે અને સજીવન સ્ત્રી બને છે. બરાબર, એ કઈ સ્ત્રી? અહલ્યા. આટલું યાદ રાખજો ગૌતમ ઋષિમાં. પછી છઠ્ઠા આવી જમદગ્નિ ઋષિ. બરાબર, એ જમદગ્નિ ઋષિનો પુત્ર છે પરશુરામ. બરાબર, હવે જો આજે વશિષ્ઠ ઋષિ જોડે જે ગાય હોય છે ને, એ વશિષ્ઠ ઋષિ આ જમદગ્નિ ઋષિને આપી છે, કામધેનુ ગાય. બરાબર, એ કામધેનુ ગાય ઋષિને આપી છે. બરાબર, અને યાદ રાખજો જમદગ્નિ ઋષિની પત્ની કોણ? રેણુકા. અને એનો પુત્ર પરશુરામ. બરાબર, અને એ વખતના સમયે સહસ્ત્ર અર્જુન નામનો રાજા હોય છે. એ સહસ્ત્ર અર્જુન નામનો રાજાના વરદાન હોય છે. બરાબર, એના સહસ્ત્ર અર્જુન એટલા માટે કહેવામાં આવે છે કે એના 16 હાથ હોય છે. આમ તો હજારો હાથ હોય છે, એવું હોય છે. શાસ્ત્રો પણ એવું છે કે એના હજારો હાથ હોય છે. એટલા માટે સહસ્ત્ર બાહુ કહેવામાં આવે છે. હજારો હાથ હોય છે એટલે સહસ્ત્ર બાહુ કહેવામાં આવે છે. એટલે એવું કરે છે કે જમદગ્નિના ઋષિના આશ્રમમાં કામધેનુ ગાય હોય છે. એટલે એને ખબર પડે છે કે આ ચમત્કારી ગાય છે. બરાબર, એટલે એવું કરે છે આશ્રમ ઉપર આક્રમણ કરે છે. ઋષિનો વધ કરે છે. ઋષિનો વધ કરે છે અને કામધેનુ ગાય લઈ જાય છે. બરાબર, એટલે પરશુરામ આવે છે. તમે જો પરશુરામ પહેલાંથી પરશુરામ નહીં હોતા. એ જન્મી છે એક એનું નામ રામ જ હોય છે. જે નામ હોય છે એ રામ હોય છે. પરંતુ ભગવાન શિવની તપસ્યા કરી છે અને ભગવાન શિવ તપસ્યાથી ખુશ થઈને એને એક શસ્ત્ર ભેટ આપી છે. પરશુ તાણથી નામ પરશુરામ થઈ જાય છે. એટલે પરશુરામ જંગલમાં જાય છે, પાછા આવી જોવી છે કે ભાઈ કોઈ વ્યક્તિ મારા પિતાનું હત્યા કરી. એટલે એવું કરે છે પોતે ઋષિ હોય છે. બરાબર, પરશુરામ પોતે ભગવાનનો અવતાર હોય છે. એટલે ખબર પડે છે કે ભાઈ સહસ્ત્ર અર્જુને મારા પિતાનો એટલે મૃત્યુ કર્યું. તે આવું કરે છે સહસ્ત્રબાહુના જોડે યુદ્ધ કરે છે. કામધેનુ ગાય પાછી લે છે અને સહસ્ત્રબાહુનો વધ કરે છે. અને એ વખતથી પ્રતિજ્ઞા લે છે, બરાબર, કે હું જેટલા અધાર્મિક ક્ષત્રિયો છે ને, બરાબર, બધાનો વધ કરે. અને આપણે આગળ ઇતિહાસમાં વાંચીને જોઈ લો, બરાબર, કર્યા 21 વખત પૃથ્વી ક્ષત્રિય વિહીન કરી છે. એટલે જેવા કોઈ ક્ષત્રિય જન્મે ને એટલે એને માર નાખી. તમે વિચારો 21 વખત એટલે 21 યુગ થઈ ગયા. 100 મહિના ગાળો ગણો. એટલે 21 વખત પૃથ્વીનો એના ક્ષત્રિય વિહીન કરી છે. બરાબર, એ યાદ રાખજો. સહસ્ત્ર અર્જુન જોડે યુદ્ધ કરી છે. અને આ પરશુરામ વિશે તમે રામાયણમાં જોયું હોય છે કે ભાઈ રામનો સ્વયંવર થતો હોય છે. ધનુષ્ય તૂટે છે ને શું કહેવાય પર્વત ઉપર હોય છે. બરાબર, એ મેરુ પર્વત ઉપરથી આવી છે જનકનગરીમાં. બરાબર, અને પછી રામને જોવી છે. પછી એનો વાર્તાલાપ થાય છે. પછી એને ખબર પડે આ તો ભગવાન છે. પછી જવા દે છે. એ પરશુરામ હોય છે. અમુક ક્રોધી સ્વભાવના હોય છે. પાછું એને ઇવન એ પ્રકારનું વર્ધન હોય છે કે ઈચ્છીને એટલી સ્પીડે જઈ શકે. એટલે પવન ગતિથી પણ વધારે ઝડપી ચાલી શકતા હતા, જઈ શકતા હતા એમ. એવી જોઈ શક્તિ હોય છે. તો યાદ રાખજો પરશુરામ વિશે. હવે આગળ જો તમારા વિશ્વામિત્ર ઋષિ. જો રામ લક્ષ્મણને દિવ્ય શસ્ત્રનું જ્ઞાન આપ્યું. શાસ્ત્ર વશિષ્ઠ ઋષિ શીખવાયા હતા. અને જે શસ્ત્રો આપ્યા હતા
બરાબર. તમે રામાયણ જોયું હોય તો રાક્ષસો અમે લડવામાં જેટલા શસ્ત્રોનો ઉપયોગ કરી બરાબર એ બધા શસ્ત્રો કોને આપ્યા? એ વિશ્વામિત્ર ઋષિએ. બરાબર. અને રાજા હોય પોતે પણ એના પોતાની હઠના કારણે ઋષિ બની જાય છે અને એટલા મહાન ઋષિ બની છે ને બરાબર ત્યાં સપ્ત ઋષિમાં સ્થાન પામી છે. બરાબર. ગાયત્રી મંત્રની રચના કરી. બહુ જે સૌથી ઉત્તમમાં ઉત્તમ મંત્ર ગણાય. બહુ વિદ્યા માટે લઈને કે તમારા સૂર્ય માટે લઈને આમ તો સૂર્યની પત્ની માટેનો મંત્ર લીધો એવું અમુક શાસ્ત્રમાં લખ્યું છે. બસ સૂર્યની પત્ની હોય ને બસ એના માટેનો ગાયત્રી મંત્ર. વિદ્યા માટે લઈને બધા સૂર્ય દેવતાની પૂજાથી લઈને બસ તમે કોઈ પણ યજ્ઞ કરો તો પહેલો આ મંત્ર બોલાય. બરાબર. ગાયત્રી મંત્ર. તો એ ગાયત્રી મંત્રની રચના વિશ્વામિત્ર ઋષિએ કરી. બરાબર. ઋગ્વેદના ત્રીજા મંડળના સૂક્તો એટલે શ્લોકો બહુ ત્રીજા મંડળમાં જેટલા શ્લોકો છે ને એ બધા શ્લોકોની રચના કોને કરી? વિશ્વામિત્ર ઋષિએ. બરાબર. અને એવું કહેવાય છે કે જે તપસ્યા કરતા હતા રહ્યા બરાબર ને હજારો વર્ષ તપસ્યા કરી અને ઇન્દ્રદેવને ખબર પડી કે જો આની તપસ્યા સફળ થશે બરાબર આમ તો એની ઈચ્છા એવી હોય છે કે હું ઇન્દ્રનું સિંહાસન લઈ લઉં. ભલે એ ઋષિ હોય છે પણ થોડા આમ ક્રોધી સ્વભાવના હોય છે બરાબર. એટલે એની ઈચ્છા છે કે હું તપસ્યાથી ઇન્દ્રનું સિંહાસન લઈ લઉં. બરાબર. એટલે ઇન્દ્ર રાજાને ખબર પડે છે કે જો આજે તપસ્યા પૂરી કરશે બહુ સૌથી શક્તિશાળી થઈ જશે. એટલે એવું કરે છે કે ઇન્દ્ર રાજાના જે સ્વર્ગમાં સૌથી સુંદર અપ્સરા હોય છે મેનકા બરાબર એ મેનકાને મોકલી છે કે તું જા બરાબર અને વિશ્વામિત્ર ઋષિનો બહુ ધ્યાન ભંગ કર. બરાબર. મેનકા આવે છે બરાબર એનું ધ્યાન ભંગ કરે છે બરાબર અને એની તપસ્યા અધૂરી રહી જાય છે. બરાબર. જો એક તપસ્યા પૂરી થઈ ગઈ હોત બરાબર તો એ ધારાવતી મેળવ બરાબર. અને એ સિવાય ત્રિશંકુ રાજાને બરાબર એ વખતના જે ત્રિશંકુ નામનો રાજા હોય છે બરાબર એના સદેહ એટલે જીવતો બહુ જીવતો સ્વર્ગમાં મૂકી આવી છે. બહુ શરીર અંગાત બહુ કોઈ વ્યક્તિ જીવતો ના જાય. બરાબર. પણ ત્રિશંકુ રાજાને ત્યાં મૂકી આવી છે વિશ્વામિત્ર ઋષિ. ચમ કે એટલું તપ હોય છે એવી શક્તિ હોય છે બરાબર કે રહ્યા બરાબર રાજાને સદેવ એટલે પોતાના દેહ અંગાત મૂકી આવી કે તું અહીંયા જ રહ બરાબર. એટલે એ તાકાત ધરાવતા હોય છે. બસ જોઈ લે પછી આગળ જોઈએ આપણે. બહુ ભૃગુ જો આગળ જોઈએ ભૃગુ ઋષિ. બહુ યાદ રાખજો આ પરીક્ષામાં તમારે ખાસ પૂછાય છે. બહુ ભૃગુ ઋષિના નામ ઉપર તમે ભૃગુ કચ્છ ભૃગુ કચ્છ એટલે ભરૂચને પહેલાં ભૃગુ કચ્છ કહેતા હતા તો સંયુક્ત વિસ્તાર હતો બહુ એના પછી તમારા ભરૂચ જિલ્લાની રચના થઈ. બહુ આ ભૃગુ ઋષિના પુત્ર ચ્યવન ઋષિ બહુ ચ્યવન ઋષિ એમની પત્ની સુકન્યા અને આ સુકન્યા જે હતી બરાબર પત્ની એ કોની પુત્રી હતી? મનુ ઋષિની. બહુ યાદ રાખજો ચ્યવન ઋષિની પત્ની કોણ હતી? સુકન્યા. પણ સુકન્યા પુત્રી કોની હતી? મનુની. એ પ્રથમ પુરુષ હતો એ. બહુ એની સ્ટોરી હું તમને આગળ કહું. બહુ અને ચ્યવન ઋષિના બહુ પુત્ર એક આત્મવાન અને બીજા દધીચી. બહુ દધીચી યાદ રાખજો. બહુ દધીચી ઋષિ અને આત્મવાન ઋષિ. આત્મવાનના પુત્ર જમદગ્નિ પરશુરામ બરાબર. અને પરશુરામ વિશે આપણે સપ્ત ઋષિમાં જોયું. બહુ એમની જે માતા હતી રેણુકા બહુ રેણુકાના મૃત્યુ પછી બરાબર એ આપણા પાટણની અંદર સિદ્ધપુર ખાતે જે બિંદુ સરોવર આવ્યું છે બરાબર એ બિંદુ સરોવર ખાતે પોતાની માતાનું શ્રાદ્ધ કરવા માટે આવી છે. બહુ તાણથી આપણે બિંદુ સરોવર જઈએ છીએ. બહુ આપણે માતા શ્રાદ્ધ માટે આપણે કઈ જગ્યાએ જઈએ? બિંદુ સરોવર. બહુ શરૂઆત કોને કરી હતી? પરશુરામે. બહુ પોતાની માતા રેણુકાના શ્રાદ્ધ માટે આવ્યા હતા. બહુ પાટણ સિદ્ધપુર યાદ રાખજો. બહુ હવે જો દધી ઋષિ તો અમદાવાદના ચંદ્રભાગા અને સાબરમતીના સંગમ સ્થાને બહુ જે જગ્યાએ તમારી સાબરમતી નદી અને ચંદ્રભાગા નદી જે જગ્યાએ મળે છે બહુ એ જગ્યાએ તમારા દધીચી ઋષિનો આશ્રમ આવેલો છે. બહુ આ ચંદ્રભાગા અને સાબરમતી નદી આપણે આધુનિક ઇતિહાસ ભણીને એક વખત આવશે. બહુ જાણ તમે દાંડી કૂચ ભણશો બહુ એક વખત સાબરમતી અને ચંદ્રભાગા નદી આવશે. બહુ એ આપણે એક જ જોઈશું. એ ઇતિહાસ સાથે સંકળાયેલી તમારી આધુનિક ઇતિહાસ સાથે. બહુ એનો આશ્રમ હતો. એ સિવાય બહુ વૃક્ષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે બહુ ઇન્દ્રને પોતાના વજ્રનો મતલબ થાય વજ્રનો મતલબ થાય તમારા શરીરના જે કરોડરજ્જુ છે બહુ એ કરોડરજ્જુનું બહુ એને શસ્ત્ર બનાવીને આપ્યું હતું. બહુ વૃક્ષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે ઇન્દ્રને પોતાના વજ્ર એટલે તમારે કરોડરજ્જુ આવ્યું શરીરનું બહુ એ કરોડરજ્જુમાંથી પોતાનું હથિયાર બનાવ્યું અને એ હથિયાર ઇન્દ્રને આપ્યું હતું. તો વૃક્ષાસુરને એવું બહુ એને વરદાન હોય છે.
બસ એ વજ્ર આપ્યું એ વજ્રના ઘાતથી વૃક્ષાસુરનું મૃત્યુ થાય છે. પછી જો તમે મનુ પ્રથમ પુરુષ તારા પૃથ્વી પરનો પ્રથમ પુરુષ મનુ એને સયાર્થી નામનો પુત્ર હોય છે. આ સયાર્થી એ તમારા ગુજરાતના ઇતિહાસમાં આવશે. એનો આપણે ડિટેલમાં ભણીશું જે વખત કૃષ્ણ ભગવાન આવી જાય પછી. સયાર્થી અને એ સિવાયના 9 ભાઈઓ હોય છે. સયાર્થીના પુત્રમાં આનર્થ. આનર્થ નામ એટલા માટે યાદ રાખવાનું કે તમારા ગુજરાતનું સૌથી જૂનું નામ આનર્થ પ્રદેશ હોય છે. તમારા ગુજરાતનું પ્રથમ નામ તમે જુઓ તો ઇતિહાસમાં ગુર્જર દેશ, ગુર્જર પ્રદેશ, ગુર્જરા આ બધા નામ છે. પણ પહેલું નામ હોય છે આનર્થ. આનર્થના એ આનર્થ એક જ રાજ કરતો હોય છે અને આનર્થના નામ ઉપરથી આનર્થ પ્રદેશ કહેવાય છે. સયાતીના પુત્ર આનર્થ અને આનર્થના નામ ઉપર તમારા ગુજરાતનો આનર્થ પ્રદેશ કહેવાય છે. એના પછી એનો પુત્ર સિચમાન, રૈવત અને રૈવત કકુદમી. આ રૈવતના નામ ઉપરથી તમારા ગિરનાર પર્વતનું બીજું નામ રૈવતક પર્વતે છે. તમારા ગિરનાર પર્વતનું નામ રૈવતક પર્વત આ રૈવતના નામ ઉપરથી છે. એ આપણે જોઈશું આગળ. એ સિવાય આપણે જોયું કે મનુની એક પુત્રી હોય છે સુકન્યા. એ સુકન્યાનો વિવાદ ચ્યવન ઋષિ જોડે થયા છે. ચ્યવન ઋષિ જોડે કેમ વિવાદ હોય છે? તેનું કારણ હોય છે. બરાબર, કારણ વગર વિવાહ નહીં થતા. એ થાય છે એવું સયારથી એક જંગલમાં ફરતો હોય છે. બરાબર, અને આ ચ્યવન ઋષિ તપસ્યા કરતા હોય છે. બરાબર, અને અવાજ આવતો હોય છે. એ અવાજના કારણે આમ જાડી ઝાખરા જેવું હોય છે. બરાબર, અને ભૂલથી સયારથીથી આ ચ્યવન ઋષિની બંને આંખો ફોડી દે છે ભૂલથી. એને ખબર નહીં હતી પણ ભૂલથી ચ્યવન ઋષિની બંને આંખો ફોડી દે છે. એ કારણથી એવું કરે છે પછી સયારથી અથવા મનુ પોતાની પુત્રીને લગ્ન કરાવી છે. ઋષિ આંધળા એટલે ફરી તો હકી નહીં એટલે કોક તો કરવું પડે ને. એવું કર્યું, પોતાની પુત્રીનું લગ્ન કરાયા. તો આપણે આટલા સુધી રાખીએ. તમારા ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો ભાગ 1. હવે આપણે આગળ જોઈશું યાદવનું આગમન. બરાબર, યાદવનું આગમન જોઈશું. ત્યારે શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવ્યા. એના વિશે જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.